નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલમાં નવા છો તો મારી આ એજ્યુકેશન ચેનલ હબને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવનારા દિવસોમાં ધોરણ 9નું આખું સામાજિક વિજ્ઞાન અને ધોરણ 10નું પણ આખું સામાજિક વિજ્ઞાન જે તમને આ જ ચેનલમાં જોવા મળશે. પ્લસ ઇમ્પોર્ટન્ટ સવાલની વિડીયો પણ આવશે, પેપરના સવાલના પણ વિડીયો બનાવવામાં આવશે. તો શરૂ કરીએ આજનો વિડીયો. આ વિડીયોની અંદર આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોની ચર્ચા કરવાના છીએ. કહેવાય છે મિત્રો કે 4 માર્ક્સની અંદર આ સવાલ તમને પૂછાઈ શકે કે દ્વિતીય વિશ્વયુદ્ધ ઉદ્ભવવા માટેનું પરિબળ કયું હતું. તો બધા જ પરિબળો તમારે યાદ રાખવાના છે. આમાંથી ઘણા બધા નાના સવાલ પણ પૂછાય છે, ઘણી ટૂંક નોંધ પણ આવે છે. બધા જ સવાલ જે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોના હેડિંગ નીચે આવે છે એ બધા જ સવાલની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો સવાલ. કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે એક સંધિ કરવામાં આવી હતી. એ સંધિનું નામ હતું વર્સેલ્સની સંધિ. અને એ સંધિને કારણે કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. અને કહેવાય છે એ સંધિ પેરિસ ખાતે યોજવામાં આવી. એવી એ સંધિ હતી કે દુનિયાના અનેક એવા રાષ્ટ્રો હતા કે આનાથી સંતોષ નહોતા પામ્યા. અને કહેવાય છે આને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ એ દોરી લઈ ગઈ. આમાંથી એક સવાલ આવી શકે કે દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો કયા છે. તો બધા જ પરિબળોના ખાલી નામ લખવાના છે. બરાબર છે. ચાલો જોઈએ. ઉગ્ર રાષ્ટ્રવાદ. પહેલો પોઈન્ટ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું? પોતાના રાષ્ટ્રવાદની ભાવના, પોતાનો રાષ્ટ્ર વધારવો, પોતાના દેશની સરહદો વધારવી, એને કહેવાય છે. આમાં જર્મન, જાપાન અને ઇટાલી આની ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ કર્યો. કારણ કે સૌથી વધારે વર્સેલ્સની સંધિ અંતર્ગત આમની પાસેથી વધારે રાષ્ટ્રો ખેંચી લેવામાં આવ્યા હતા. અને કહેવાય છે વર્સેલ્સની સંધિ એ જર્મની ક્યારેય નથી ભૂલી શકી. અને જર્મનીમાં એના કારણે નાઝી પક્ષની સ્થાપના કરી. સમ્રાટ હિટલર એ રાજાએ, નાઝીવાદી રાજા કે જે સરમુક્તાશાહી સ્થાપી અને જર્મન પ્રજા અને એવું કહ્યું કે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસે છે એ તમામ રાજ્ય જર્મનીને મળવો જોઈએ. એવું કહી અને હિટલરે ઓસ્ટ્રિયા, ઝેકોસ્લાવિયા આ બધા જ દેશો હિટલરે ઝડપી લીધા. અને કહેવાય છે વર્સેલ્સની જે સંધિમાં ઇટાલીની જે અવગણના થઈ હતી એ ઇટાલી પણ ક્યારેય ભૂલી નથી શકતી. અને ઇટાલીમાં એક પક્ષની સ્થાપના થાય છે જેનું નામ છે ફાસિસ્ટ પક્ષ. અને આ પક્ષ મુસોલિનીએ સ્થાપ્યું જે ઉગ્ર રાષ્ટ્રવાદ ધરાવતું હતું. અને કહેવાય છે બીજા વિશ્વયુદ્ધ બાદ, બીજા વિશ્વયુદ્ધ પછી બીજી બાજુ કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળ તરીકે એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડ ઝંપલાવ્યું. અને વિશ્વ શાંતિને જોખમરૂપ બન્યું એવો આ ઉગ્ર રાષ્ટ્રવાદ હતો. આમાંથી તમને સવાલ પૂછાઈ શકે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કયા દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો? તો જર્મન, જાપાન અને ઇટાલી. ત્યારબાદનો સવાલ છે જૂથબંધીઓ. મિત્રો, જૂથબંધી એટલે શું? કે બે દેશોને ભેગું થવું. શા કારણે ભેગું થવું? તો જો આપણા વચ્ચે સંપ હોય, જો એકતા હોય, તો કોઈ પણ દેશ આપણી સાથે યુદ્ધ કરવા આવે તો બે દેશ ભેગા છે તો આપણી તાકાતમાં વધારો થઈ જાય. પરિણામે કહેવાય છે કે જર્મને છે એને સતત ભય રહેતો ફ્રાન્સને કે જર્મન અમારી ઉપર આક્રમણ કરશે, જર્મની અમારી ઉપર આક્રમણ કરશે. અને પરિણામે ફ્રાન્સ કહેવાય છે એ જૂથબંધીઓ સાથે મૈત્રી કરારો કરે છે. બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા, ઝેકોસ્લાવિયા બધા જ દેશો સાથે પોતે મૈત્રી કરારો કર્યા. અને સામે ઇટાલીને જોઈએ તો ઝેકોસ્લાવિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયો, હંગેરી, ગ્રીસ, તુર્કી, ઓસ્ટ્રિયા વગેરે સાથે મૈત્રી કરારો કર્યા. રશિયાએ તો કે જર્મની, તુર્કી, લુથાનિયા, ઈરાન વગેરે સાથે મૈત્રી કરારો કરે છે. અને ઇટાલીએ તો જર્મની અને જાપાનનો સહયોગ લીધો અને એક ધરીની રચના કરી જેનું નામ હતું રોમ, બર્લિન અને ટોક્યો. અને કહેવાય છે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે તો લોકશાહીનું બીજ રોપ્યું. અને જર્મની અને રશિયાએ એક સંધિ સ્વીકારી, એનું નામ હતું બિન આક્રમક સંધિ. ક્યારે કોઈ આપણે બંને એકબીજાના દેશ પર આક્રમણ કરવું નહીં. અને પરિણામે કહેવાય છે વિશ્વમાં એક ભયનું સામ્રાજ્ય ઊભું થયું. કારણ કે આને કારણે જ વિશ્વયુદ્ધને વેગ અપાયો. કારણ કે બધા દેશો એકાબીજી સાથે જોઈન્ટ થતા જાય છે એટલે વિશ્વની તાકાતમાં વધારો થતો જાય છે દેશની. રશિયાની તાકાત, ઇટાલીની, ફ્રાન્સની બધાની તાકાત વધી જાય છે. આમાંથી ઘણા નાના સવાલ આવી શકે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે કયા દેશો સાથે મૈત્રી કરારો કર્યા? તો આખો પોઈન્ટ્સ આવશે.
ત્યારબાદ તમને પૂછાઈ શકે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીએ કયા દેશો સાથે મૈત્રી કરાર કર્યા, તો આખો પોઈન્ટ્સ આવશે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયાએ કયા દેશો સાથે મૈત્રી કરારો કર્યા, તો આ પોઈન્ટ્સ આવશે. ઇટાલીએ કયા દેશોના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યોની રચના કરી, તો કે જર્મની અને જાપાન. જર્મનીએ કયા દેશ સાથે બિન આક્રમક સંધિ કરી, તો કે રશિયા સાથે. આવા ઘણા બધા નાના નાના સવાલ પણ પૂછાઈ શકે અને જૂથબંધી સેપરેટ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં કયા દેશોએ કઈ કઈ જૂથબંધીઓ કરી, તો 2 માર્ક્સમાં આખો સવાલ આવડો તમારે લખવાનો. અને એક માર્ક્સના સવાલ પૂછાય તો એ સાઈડમાં જે શોર્ટ ક્વેશ્ચન છે એ બધા જ એ પ્રમાણે પૂછાશે. ત્યારબાદ છે લશ્કરવાદ. મિત્રો, લશ્કરવાદ એટલે શું, તો કે લશ્કરને ઉત્તેજન આપવું, યુદ્ધમાં જે શસ્ત્ર સરંજામની ઉપયોગ થાય છે એને ઉત્તેજન આપો. 3 માર્ક્સમાં સવાલ પૂછાઈ શકે કે ટૂંક નોંધ આપો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળ તરીકે લશ્કરવાદ. તો તમારે 3 માર્ક્સમાં આખો પોઈન્ટ્સ વિસ્તારથી લખવાનો. કહેવાય છે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના રાષ્ટ્રોએ શસ્ત્રીકરણની હરીફાઈમાં ઉતરી ગયા. કહેવાય છે એક દેશ જે શસ્ત્રોનું ઉત્પાદન કરે તેના કરતાં બીજો દેશ ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન કરે. એવી રીતે એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવતા ગયા. અને કહેવાય છે રશિયા, જર્મની એવા કેટલાક રાષ્ટ્રો હતા કે જેણે ફરજિયાત લશ્કરની તાલીમ શરૂ કરાવી. પોતાના દેશમાં ફરજિયાત લશ્કરની તાલીમ શરૂ કરાવી. નૌકાદળ, હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. નૌકાદળ એટલે સમુદ્ર દ્વારા યુદ્ધ થાય, હવાઈદળ એટલે હવાઈ માર્ગે યુદ્ધ થાય અને ભૂમિદળ એટલે જમીન માર્ગે યુદ્ધ થાય. એ ત્રણેય દળમાં વધારો કરે છે. અને કહેવાય છે પૂર્વમાં તો જાપાનને લશ્કરી તાકાત એટલી બધી વધવા લાગી કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને પણ શસ્ત્રીકરણ તરફ આગળ વધવું પડ્યું. કારણ કે જાપાન એટલું બધું લશ્કરવાદને ઉત્તેજન આપે છે, એની સામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પાસે જો લશ્કર ના હોય તો પોતાના દેશનો નાશ થઈ જાય. પરિણામે એ પણ કહેવાય છે કે શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગે છે અને અહીંયાથી દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા છે. ત્યારબાદનો પોઈન્ટ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. આપણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી એક સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરી હતી. એની નિષ્ફળતા કેમ જાય છે, તો કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જે વિશ્વ શાંતિ માટે જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી એ નિષ્ફળ ગયું. કેમ નિષ્ફળ ગયું? કારણ કે બધા જ દેશો પોતાના આદર્શોનું પાલન ન કરી શકી. એને લશ્કરવાદને ઉત્તેજન આપ્યું અને એ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં લશ્કરવાદને ઉત્તેજન નિશસ્ત્રીકરણનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. લશ્કરવાદને તો સદંતર બંધ કરવાનું કહ્યું હતું. યુદ્ધ નીતિનો ત્યાગ કરવાનું કહ્યું હતું. પરંતુ અહીંયા તો યુદ્ધો થાય છે અને કહેવાય છે કે રશિયા અને જર્મનીએ તો રાષ્ટ્રસંઘનો સ્થાન જ છોડી દીધો, સાથ જ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન પર બહાર નીકળી ગયા. આવા મોટા મોટા દેશો જ જે રાષ્ટ્રસંઘમાં નથી જોડાતા તો અહીંયા રાષ્ટ્રસંઘનો નાશ થાય છે. અને કહેવાય છે એનું કારણ છે કે ઇટાલીએ ઘણા બધા દેશોએ બીજા દેશો સાથે યુદ્ધ કર્યા હતા. એમાં જોઈએ તો ઇટાલીએ એબિસિનિયાની આઝાદી જૂટવી, જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું, જર્મનીએ ઝેકોસ્લાવિયા પર આક્રમણ કર્યું અને આ બધા યુદ્ધના કારણે જ રાષ્ટ્રસંઘ નિષ્ફળ જાય છે. અને કહેવાય છે જુદા જુદા દેશોને, બધા જ રાષ્ટ્રોને પોતાની સત્તાની લાલસા હતી, પોતાની સત્તાની ભક્તિ હતી, પોતાને રાષ્ટ્રવાદનું ઉત્તેજન આપવું હતું. પરિણામે રાષ્ટ્રસંઘમાં એ બળવાન ન બની. રાષ્ટ્રસંઘમાં જૂથબંધી અટકાવી શક્યો નહીં. જૂથબંધી થઈ રાષ્ટ્રસંઘમાં, એના કારણે જ રાષ્ટ્રસંઘ નિષ્ફળ જાય છે. કારણ કે જૂથબંધીના કારણે દેશની જે તાકાત છે એમાં વધારો થાય છે અને પરિણામે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા જાય છે. તમને 2 માર્ક્સમાં સવાલ આવો પણ પૂછાઈ શકે કે રાષ્ટ્રસંઘને આક્રમણકારી પગલાં રોકવામાં કેમ નિષ્ફળતા મળી, તો તમારે બધા જ પોઈન્ટ્સ લખવાના છે. રાષ્ટ્રસંઘ કયા આક્રમક રોકવામાં નિષ્ફળ ગયો, તો આખો પોઈન્ટ્સ તમારે લખવાનો છે. ત્યારબાદ રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિર્બળતા કઈ હતી, તો એમાં પણ આ પોઈન્ટ્સ તમારે લખવાનો છે. ત્યારબાદ 5મો પોઈન્ટ છે વર્સેલ્સની સંધિ. આ સંધિ વિશે વિગતવાર આપણે ચર્ચા આની પહેલાના ચેપ્ટરમાં કરી ગયા છીએ. અહીં આપણે ટૂંકમાં લેશું અને તમને પૂછાઈ શકે 2 માર્ક્સમાં કે વર્સેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ આવ્યા હતા, કારણ આપો. અથવા એવું પૂછાય કે વર્સેલ્સની સંધિથી જર્મન પ્રજા કેમ ઉગ્રની અસંતોષ પામ્યો. તો આના પેટે આપણે વિસ્તારમાં જોઈ ગયા હતા આની પહેલાંના ચેપ્ટરમાં. જો તમે ચેપ્ટર ન જોયો તો અવશ્ય અમારી ચેનલમાં તેની લિંક પણ છે અને થંબનેલ ઉપરથી તમે વાંચીને પણ વિડીયો ઓળખી શકશો. કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસ ખાતે પરિષદ યોજાણી. આ પરિષદમાં વર્સેલ્સની કેટલીક સંધિ કરવામાં આવી મિરર પેલેસમાં.
અને કહેવાય છે આ સંધિ એવી હતી કે જર્મનીને 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો, પ્લસ એના જે રૂહર પ્રાંત છે એની પાસેથી લઈ લેવામાં આવ્યો, એની જે રાહિલ નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવામાં આવી. આવા અપમાનજનક એ જર્મની પાસેથી ઠોકી બેસાડવામાં આવી, અપમાનજનક આવી સંધિ કરવામાં આવી જેની પાસેથી બધી જ વસ્તુ આવી રીતે લઈ લેવામાં આવી. અને પરિણામે જર્મનીનો જે સરમુખતાર રાજા છે એડોલ્ફ હિટલર, આ હિટલરે વર્સેલ્સની સંધિને એક કાગળનું ચિત્રું કહીને ફગાવા દેવાની હાકલ કરી. અને કહેવાય છે કે તેનાથી જર્મનની પ્રજાને ખૂબ પ્રોત્સાહન મળે છે. અને બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ થાય છે, કારણ કે જાપાન પાસેથી પણ ઘણા બધા દેશો, ઘણા બધા રાષ્ટ્રો, ઘણા બધા પ્રાંતો પડાવી લેવામાં આવ્યા હતા. અને કહેવાય છે કે વર્સેલ્સની સંધિ કોઈને કોઈ પ્રકારે એ કેટલાક રાષ્ટ્રને તો અન્યાય થયો હતો. એ અન્યાયને કારણે જ આ વર્સેલ્સની સંધિને કારણે જ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું. તમને સવાલ પૂછાઈ શકે કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળની કઈ સંધિ જવાબદાર હતી? 1 માર્ક્સમાં પૂછાય તો શું લખવાનું? વર્સેલ્સની સંધિ. ત્યારબાદ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. 2 માર્ક્સમાં સવાલ પૂછાય કે હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી, કારણ આપો. તો આખો પોઈન્ટ તમારે લખવાનો. કહેવાય છે કે હિટલર છે એ બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો, કારણ કે વર્સેલ્સની સંધિ થઈ એને ગમ્યું નહીં અને પરિણામે એ વધારે આક્રમણ કરે છે. એ ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો કે મારે આખી પૃથ્વી ઉપર રાજ કરવું છે, એવું એની વિચારસરણી હતી. અને માટે કોઈ હિસાબે એને જર્મનીની એકતા, સ્થિરતા, એ સમૃદ્ધિમાં જ ચાહતો. કોઈ પણ હિસાબે મારે જર્મનીને સમૃદ્ધ કરવો છે એવું ઈચ્છતો. અને કહેવાય છે હિટલર જ્યારે ગાદી પર આવ્યો ત્યારથી 100 વર્ષની અંદર સૌથી પહેલો શિકાર એને ઓસ્ટ્રિયા બન્યું. અને હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યો અને ઈસવીસન 1938ની સાલ છે 12મી માર્ચના દિવસે તેને તેના પર કબજો કર્યો, તેની સાથે યુદ્ધ કર્યું. ત્યારબાદ કહેવાય છે કે જેકોસ્લાવિયા પર પણ કબજે કર્યું 1 ઓક્ટોબર 1938ની રોજ. ત્યારબાદ કહેવાય છે 1939ની રોજ લુથિયાનિયા મેમલ બંદર પર કબજો લીધો અને ઈસવીસન માર્ચ 1939ની સાલ થઈ ત્યારે તો તેને ઘણા બધા રાષ્ટ્રો એને પોતાના કબજે કરી લીધા. અને આ હતી હિટલરની સામ્રાજ્યવાદી નીતિ. અને પરિણામે કહેવાય આને હિટલરને કારણે પણ દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ છે. હિટલરને કારણે પણ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એવું માનવામાં આવે છે. આમાંથી ઘણા બધા સવાલ પૂછાય કે કોની મહત્વાકાંક્ષા દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી? તો કે હિટલરની. ત્યારબાદ પૂછાય હિટલરે કયા દેશ પર ક્યારે કબજો કર્યો? તો આ બધા જ પોઈન્ટ્સ તમારે લખવાના કે જેકોસ્લાવિયા પર કબજો કર્યો, લુથિયાનિયા પર કબજો કર્યો. સૌપ્રથમ ક્યાં કબજો કર્યો? તો કે ઓસ્ટ્રિયામાં. કઈ તારીખે? તો કે 12 માર્ચ 1938માં. ત્યારબાદ છે 7મું જર્મનીનું પોલેન્ડ પર આક્રમક અને તાત્કાલિક પરિબળ. કહેવાય છે કે ઉપરયુક્ત તમામ પરિબળો આપણે જોઈએ ને તો વિશ્વને એક દારૂના ગોળાને મોટો ઢગ બેસાડી દીધું હતું કે ખાલી તીખારી કરો અને દ્વિતીય વિશ્વયુદ્ધ થાય. બસ આટલી જ તૈયારી હતી. તમામ આપણે ફટાકડો મૂકી દીધો છે, ખાલી સળગાવવાની જ વાર છે. એક ચિનગારી આપવાનું જ કાર છે. એક દેશ જો બીજા દેશ સાથે હવે યુદ્ધ કરશે તો દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે. આટલી જ વાર હતી. અને કહેવાય છે આનું શરૂઆત જર્મની કરે છે. જર્મનીએ પોલેન્ડ ઉપર 1 સપ્ટેમ્બર 1939નો દિવસ છે, વહેલી સવારમાં 4 કે 5 વાગ્યા છે અને એ સમયગાળા દરમિયાન જર્મની પોલેન્ડ પર આક્રમણ કરે છે. અને ત્યારથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થાય છે. અને કહેવાય છે બ્રિટન, ફ્રાન્સ એ બધા જ દેશોને તાત્કાલિક બંધ કરી દેવાની ચેતવણી આપી અને જર્મની તેની ઉપેક્ષા કરી અને બ્રિટન અને ફ્રાન્સ પણ યુદ્ધમાં ઝંપલાવે છે. કહેવાય છે બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને કહ્યું કે આ યુદ્ધ રોકી દો, પરંતુ યુદ્ધ રોકાતું નથી. અને કહેવાય છે સમગ્ર વિશ્વની અંદર આ મહાયુદ્ધની જ્વાળાઓ ફાટી નીકળે છે. ક્રિષ્ના ક્લાસીસ પરિવાર તરફથી આવા અવનવા વિડીયો રજૂ કરવામાં આવે છે. જો તમારે આ ક્લાસીસમાં એડમિશન લેવું છે તો સંચાલક શ્રીનો ફોન નંબર છે, તેના પર તમે ફોન કરી ક્લાસીસમાં એડમિશન મેળવી શકો છો. અને જો તમે અમારી એજ્યુકેશન હબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને ધોરણ 9 અને 10ના તમામ વિડીયો, તમામ પેપર, તમામ IMP આ જ ચેનલની અંદર મળી રહેશે. થેન્ક યુ.